લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, મક્ષર વદ 11 રવિવાર, તારીખ 7/1/2024. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 7:24 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:08. તો મિત્રો, આજની ચંદ્ર રાશિ છે તુલા. આ તુલા રાશિ બપોરે 4 વાગ્યા સુધી, ત્યાર પછીની રાશિ રહેશે વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે વિશાખા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ખૂબ પ્રગતિ કરો, ખૂબ સારા કામ કરો અને સારા કર્મથી જીવનમાં આગળ વધો. મિત્રો, જીવનમાં ગુસ્સા પર કંટ્રોલ મેળવજો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા. આ તુલા રાશિ બપોરે 4 વાગ્યા સુધી, 4 વાગ્યા પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃશ્ચિક. અને આજના જન્મેલા બાળકોનું શારીરિક જે તાપમાન રહીને એ 1.5 થી 1 ડિગ્રી બીજા કરતાં ઊંચું રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત કાર્યમાં વિલંબથી થતી દેખાય છે. મિત્રો, આજે દરેક કાર્યમાં થોડુંક મોડું થતું દેખાય છે, તો ઉતાવળ નહીં કરતા ધીરજ રાખીને આજના કામ પૂરા કરજો. પણ એક બહુ નાની બાબત છે, એને ધ્યાનમાં રાખજો. આજે કોઈ મહત્ત્વની તક આવે તો એ વિલંબ કરીએ ને એમાં સરી ન પડે, એનું ધ્યાન રાખજો. વૃષભ રાશિવાળા માટે આજે પોતાના ભૂતકાળના કામોથી માન સન્માન મળતું દેખાય અને આજના કામમાં થોડી હોશિયારી વાપરશો, તકેદારી રાખશો તો આજનું કામ ખરેખર સરસ રીતે પૂર્ણ થશે અને સારું પરિણામ આપશે. મિથુન રાશિવાળા માટે આજે મોટા આર્થિક અવરોધનો અનુભવ થાય. મિત્રો, આજે બહુ ચોક્કસપણે કહું છું, આજે ધ્યાન નહીં રાખો તો આજે મોટો આર્થિક ફાયદો તમે ગુમાવી શકો છો. કર્ક રાશિવાળા માટે આજે ચોક્કસપણે આર્થિક લાભ મોટો અને સારો મળતો દેખાય છે. આજે સામાજિક અને ધાર્મિક કામગીરીમાં સારી તક મળે, સારું કામ કરી શકો અને વ્યવસાયિક ક્ષેત્રની પ્રગતિ થોડી ધીમી લાગે પણ યોગ્ય રીતે આગળ ચાલે. સિંહ રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં ખર્ચાઓમાં ધ્યાન રાખવાની જરૂરિયાત છે અને આજે જો તમે આ બાબતને ઓળખી લીધી ને તો હું ચોક્કસપણે કહું છું કે નિરાશાના અંધકારમાં એક આશાનું કિરણ જોવા મળે. મિત્રો, આજે ચોક્કસપણે કહીએ, જો આપણી મહેનત અને આપણો હોશિયારી આ બેને જોડીએ ને તો આજે પ્રગતિ કરી શકાય. કન્યા રાશિવાળાએ આજે પોતાના કામકાજ પર ધ્યાન આપવાનું છે, એમાં પોતાના મનને જોડવાનું છે. તો આજે માનસિક સમસ્યાઓ ગમે એટલી ઘેરી હશે ને એને તમે પહોંચી વળશો અને કોઈ પણ તણાવભરી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશો. તો આજે ચોક્કસપણે આ બાબતો પર ધ્યાન અવશ્ય બનાવી રાખજો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે સામાજિક બાબતોમાં ખૂબ સારી પ્રગતિ થતી દેખાય છે. સામાજિક કાર્યોમાં તમને સારી સફળતા મળે, સારી નામના મળે અને સામાજિક કાર્યોથી જ તમને આગળના લાભો મેળવવાની શક્યતાઓ મોટી બનતી દેખાય. વૃશ્ચિક રાશિવાળા આજે કૌટુંબિક એકતાને સ્થાપવામાં સફળતા મેળવે.
ઘણા બધા દિવસથી વેરવિખેર થતું કુટુંબ તમે આજે બાંધી શકશો. તમારા કરેલા પ્રયત્નોનું ફળ મીઠું મળે અને ચોક્કસપણે કુટુંબ એક થઈ જાય. મિત્ર, આજે આરોગ્ય સાચવજો અને કોઈ સ્વજનને મૂંઝવણ હોય તો એમાં સાથ આપજો. ધનરાશિવાળા માટે આજે ઘણા જૂના પડતર કામોને આપણે પૂરા કરી શકશું અને આ કાર્યથી થયેલા લાભને આપણે આપણા જીવનમાં જોડી શકશું. મિત્રો, આજે બને ત્યાં સુધી વાદ વિવાદથી દૂર રહેજો અને વાહન ચલાવતા ખૂબ ધ્યાન રાખજો. મકર રાશિવાળાએ આજે પોતાના ખર્ચાઓમાં ધ્યાન આપવાનું છે. આજે બની શકે છે ન કરવાનો ખર્ચ આપણા હાથે થઈ જાય અને આપણે આર્થિક તંગીના ભોગ બનીએ. તો મિત્રો, આજે ખર્ચાઓ પર ધ્યાન અવશ્ય આપજો. આજે કોઈ મહત્ત્વની તક ઊભી થતી દેખાય છે, પણ થોડોક પરિશ્રમ વધારવાની જરૂરિયાત છે. કુંભ રાશિવાળા માટે આજે વ્યાપારિક બાબતોમાં ખરેખર એક સારી સ્થિરતા આવતી દેખાય છે. મિત્રો, આજે વેપારના સંજોગો ખરેખર તમારી ફેવરમાં આવતા દેખાય છે. એનો લાભ અવશ્ય લેજો. આજે જેટલું શક્ય એટલું સેવિંગ્સ વધારવાની કોશિશ કરજો. મીન રાશિવાળા માટે આજનો દિવસ ખરેખર બહુ સરસ છે. ઘણા બધા દિવસથી મનમાં જે ઉથલ પાથલ ચાલે છે, ચિંતાઓનો વધારો થાય છે, એ બધામાંથી બહુ સરસ શાંતિ મળે અને ખૂબ સરસ રીતે આપણે આ બધામાંથી બહાર નીકળી જઈએ. મિત્રો, આજે જમીન, મકાન, વાહન આવી મિલકતોને લગતા કામોમાં ખૂબ સારી સફળતા મળી શકે છે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આપણે આજનો શું વિચાર. મિત્રો, ગાંડા દીકરાને માતા જીવનભર નિભાવે છે ને આજે આપણી ડાહી માતાઓ દીકરાને ભારે પડે. અને મિત્રો, જો ગાંડો દીકરો માને ભાવતો હોય તો એક ડાહીમાં આજના દીકરાને ન ભાવે એવું કેમ ચાલે? માતાનું ક્યાંય પણ અપમાન ન થાય, માની ક્યાંય પણ તકલીફ આપણે વધારી ન દઈએ, એની કાળજી અવશ્ય રાખો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, રતવા થયો હોય ને તો નાગોરના પાન વાટીને એનો લેપ લગાવવો જોઈએ, રતવા મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, આજે આપણે કોઈ પણ વ્યક્તિની ઉપેક્ષા નહીં કરીએ. ધ્યાન રાખજો, અઘરું છે પણ ચોક્કસ કહું છું. કારણ પ્રેમ બધી વસ્તુ સહન કરશે પણ ઉપેક્ષા સહન નહીં કરે. તો આ બાબતની ચોકસાઈ આજે જરૂરથી રાખજો. જીવનમાં આ બહુ નાનકડી બાબત છે પણ પ્રેમની બાબતમાં ખૂબ જ ફાયદાકારક હોય છે. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.